1 hour later. ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં આપણે મસ્ત દુકાન ખોલવા દીધી 7 વાગે અને ભાઈ મહાદેવ નાહી ધોઈને મહાદેવના પૂજા પાઠ કરી લીધા આપણે. મિત્રો આજે મોરિયનને સ્કૂલમાં છૂટી છે એટલે મોરિયનને વિરાટ હજી સૂતા છે. અત્યારે રાઈટ 9 વાગી ગયા છે. હવે આપણે નાસ્તો કરી લઈએ. તો ભાઈ મસ્ત મજાની રોટલી શેકાઈ રહી છે મિત્રો અત્યારે. તો બાપા સીતારામ, ગુડ મોર્નિંગ. તો કાંઈ હવે આ રોટલી થઈ જાય પછી આપણે ઢોસો ખાવાની ઈચ્છા છે. મિત્રો હજી નાસ્તાને થોડીક વાર છે તે આપણે છે ને ભાઈ ઓલું નવી ચેનલનું સેટઅપ કરીએ છીએ ને એનું કંઈક નાનું મોટું કામ બતાવીએ. મિત્રો અહીંયા કંઈક આપણું સેટઅપ થાય છે. કાલે મમ્મીની તબિયત ખરાબ હતી ને તો અહીંથી બધું અહીંયા લઈ જતું. ટ્રાયપોડ પડ્યું છે એમ બધું પડ્યું છે. પણ હવે મિત્રો બધું સેટઅપ છે ને ભાઈ મારા રૂમમાં પડ્યું છે. જો હું ત્યાં લેવા જઈશ ને તો વિરાંશ ને મોર્ય બે જાગી જશે. તો હવે વિચાર કરું છું ઘડીક ખમી જાઓ કે આપણે ઓલું જે ડેઇલી 365 દિવસની રીલ અપલોડ કરીએ છીએ ને એ એક કામ પતે છે. હવે આપણે ન્યૂઝ ચેનલ અત્યારે ચાલુ કરી દીધી છે. કાંઈક આ યુદ્ધ પૂરું થાય ને તો કંઈક બાટલા ઘરે આવે. ગેસના બાટલા બંધ થઈ ગયા છે અમે. અને હવે સરકાર એમ કહે છે બાટલા મળે છે. તો અહીંયા રિયાલિટી ચેક કરો ને તો ખ્યાલ આવે 20 દિવસ પહેલાં બાટલા બુક નથી થતા આવું કહે છે. પછી એપ ઉપરથી ઓલું ફોન કરીને બાટલા બુક કરીએ અને એમાંથી બાટલા બુક નથી થતા. ભાઈ આ સરકાર એમ કહે છે કે કાંઈ ચિંતા નથી કરવાની. તો શું છે આ બધું? ચાલો મિત્રો આજે બ્રેકફાસ્ટમાં નાસ્તો ચા આપી દે. Many hours later. મિત્રો બપોર પછીના 3:30 વાગે પાછો બ્લોગ શૂટ કરું છું. મોરિયનને છે ને ટ્યુશનમાં મૂકવા જવો છે ને તડકો છે ને ભૂકા કાઢે છે. અને ભાઈ ઉનાળાની વેફર બનવાનું શરૂ થઈ ગયું છે. ફેમિલી આ રોજ જો હજી અમે ગુણ ભરી છે. ગુણ ભરેલી પૂરી કરવાની 50 કિલો હજી પડ્યા છે. અને બીજું મિત્રો હજી આપણે છે ને ભાઈ લીસા લાડવાય બનાવવા બેસવાનું છે. ડેઈલી રૂટીનમાં લીસા લાડવા તો ડેઈલી રૂટીન બનાવવાના. મોરિયન ભાઈ ચપ્પલ પહેરે છે. અને હવે મિત્રો આપણે જઈએ એથર સ્કૂટર લઈને, આપણું ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને જાય. મોરિયનને મૂકી આવે ભાઈ પુષ્કળ તડકો લાગવાનો છે. ચાલો મિત્ર કન્ટિન્યુ. તો જુઓ મિત્રો આમાં ગ્રીન થઈ જાય ને એટલે ગાડી ચાલો. ગઈકાલે આપણે જે જલેબી બનાવીને એ ઓર્ડરની બનાવી છે. આજે સવારે તે જલેબી બનાવી. હમણાં હું મોરિયનને મૂકીને આવું ને પછી તમને બતાવું કે આજે આપણે કેટલી જલેબી બનાવી, કેટલી ફાફડી છે. એ બધું ઓર્ડરનું છે. બધું આજે પૂરું કરવાનું છે. હમણાં આવશે. હવે એ આવે ને 4 વાગ્યાનું કહેતા હતા પહેલાં મને ફોન કરજો. તો એક ઝલક હું છે ને મારા ગામની બતાવી દઉં. જો મિત્ર આ ડેઈલી રૂટીન વાળો રોડ છે આપણો. મિત્રો આ જે પક્ષી ઘર છે ને એના વિશે કમેન્ટ કરજો મિત્રો, કેવું પક્ષી ઘર છે. અમારા ગામમાં છે ને હવે એસટી બસે ચાલવા માંડી છે. અમારા ગામમાં બધા બાટલા દેવા આવે ને ભાઈ, એલપીજી બાટલા ઇન્ડિયન, એને પૂછ્યું ભાઈ, મેં કીધું શું તકલીફ છે? મને કહે કે તકલીફ કાંઈ નથી, તમે જે ઓલો ઓનલાઈન બુકિંગ વાળો નંબર છે ને એમાં વારા ઘડીએ ટ્રાય કર્યા કરજો એટલે ફોન લાગી જશે. તો આ કાંઈ નહીં અમારી વાડીઓ છે ભાઈ ગામડાની. મિત્રો ટોપી ઉડી ગઈ, ટોપી देखो गाइस इधर पड़ी है हमारी टोपी. મિત્રો ટોપી પડી ગઈ, ઉડી ગઈ, ટોપી ઉડી ગઈ ભાઈ સાહેબ. ફૂલ સ્પીડમાં ગાડી જતી હતી ને ટોપી ઉડી ગઈ ભાઈ. એટલે સ્પીડ એટલે 40-50 ની રહી પણ પવન. મોરિયન એમ કે મારી ટોપી કેમ ન ઉડી? તું તો પાછળ બેઠો એટલે ન ઉડી હોય. અરે ચેક કરો ગાઈસ ये क्या है. બાય બાય મોરિયન, બાય બાય મોરિયન. આવતીકાલે છે ને, આવતીકાલે અમાસ છે ને તો છૂટા ફૂલ ને હાર ને એવું લેવા આવ્યો છું. કારણ કે અમાસના દિવસે આપણે ભગવાન દાદાએ જઈએ છીએ. અત્યારે મેન બજારમાં છો. અહીંયા મોરિયાભાઈ બેઠા છે. હાય મોરિયા. અને અહીંયાથી આપણે છૂટા ફૂલ ને કાયમી કાંઈથી લઈએ છીએ આપણે. તો ભાઈ એક મોબાઈલમાં વિડીયોનું રિઝલ્ટ કેવું આવે છે કમેન્ટ કરજો મિત્રો. સિયોરમાં છે ને ભાઈ અહીંયા પંચમુખા મહાદેવ છે ને ત્યાં દાદા ફૂલહાર લઈને 2 વર્ષોથી લઈને બેસે છે. અને આ રીતે કંઈક મેન બજાર છે શિવરની. અને એક મોબાઈલનું રિઝલ્ટ કેવું આવે છે, આ કેમેરાનું રિઝલ્ટ કેવું આવે છે કમેન્ટ કરજો. અહીંયા મોરિયનને અમે અહીંયા ફૂલહાર લેવા આવ્યા હતા ને
તો અહીંયાથી સીધું ભાઈ શિહોરી માતાનું મંદિર બતાય. જો મિત્રો દર્શન કરી લ્યો શિહોરી માતા. એક કમેન્ટ કરજો ભાઈ. શિહોરની મેન બજારનું ટ્રાફિક જોવો મિત્રો. મામા મળી ગયા છે. ઓ મામુ જાન દાદા ટાઈમે કઈ દુનિયામાં છો? હું તો અહીં રોજ આવું, તમે કઈ દેખાતા નથી. એમ તબિયત પાણી હારા છે મિત્રો? મામાને મળીને ભાઈ ઘરે જતા હતા ને તો મોરિયન કે મારે પાણીપુરી ખાવી છે. મોરિયન પાણીપુરી ખાવા આવ્યો. મારે નથી ખાવી, યાદ રાખજો. હું નથી ખાતો ને. હા મિત્રો, મોરિયનને છે ને ભાઈ ટ્યુશનમાંથી લઈને આવી ગયો. કાલે અમાસ છે ને તો ફુલાર પણ લઈને આવી ગયો. અને હવે નાઇટની કંઈક વ્યવસ્થા થઈ છે તો હવે આપણે લાડવા બનાવવા માટે બેસી જઈએ. ચાલો બ્લોગને લાસ્ટ સુધી જોજો અને કોને કોને સબસ્ક્રાઇબ કર્યું છે કમેન્ટ કરજો. છે કંઈક લઈને. આ શું લઈને આવ્યો તું? ઓહો એ ઝંડો ભારત માતા કી. વાહ વીરો. જો આ ભાઈને જો કાંઈક ને કંઈક ખેલ હોય આના. વાહ વીરુ વાહ. મિત્રો લીસા લાડવાનો ઘાણ નાખવા માટે બેસી ગયો છું. આ ડેઈલીનું રૂટીન છે. હવે આને લાગશે 1 કલાક. મિત્ર 7:30 થઈ ગયા છે અને જો આપણા જે બોક્સ આવ્યા હતા ને એને બધી સ્ટીકર લગાડવાનું કામ હાલે છે. અને મિત્રો ખાસ એક કમેન્ટ કરજો કે વિડીયો ક્વોલિટી કેવી આવે છે, કમેન્ટ કરજો ભાઈ. અને જ્યાં પપ્પા હોય ત્યાં વિરાંશ હોય ને હોય, બરોબર ને? અને શું કરવાનું હોય વિરાંશને? તોફાન. જોવો ગાઈસ. પકડો અને પકડો. ઊભો રહે. એટલે મેં તમને કીધું એમ મિત્રો, જ્યાં હું જાઉં ત્યાં વિરાંશને આવવાનું ભાઈ. અને ભાઈ હમણાંથી કામનો લોડ બહુ ઝાઝો છે. ડેઈલી લીસા લાડવા બનાવવાના હોય છે, ડેઈલી. ચેક કરો આ ભાઈ. જો દોડા હળિયા પાર્ટી કરે છે. વિરાંશ સાહેબ મને કંઈક પૂછવા આવ્યો છે. હા હું અહીંયા સંભળાતું નથી મને. અહીંયા બોલ. મંદિરે જવું છે પછી? હા તો જા, દાદા જઈશ ને. હા જા. બોલો કોણ બાધે થાય મને એ કહો તો. સર્વિસ હોના હે. ચાલો મિત્રો, રાતના 9:30 થઈ ગયા છે. હજી ભાઈ આપણે દુકાને જ બેઠા છીએ, હું ને વિરાંશ. તમને ખબર છે ને, હું આવું એટલે વિરાંશ તો હોય જ તે. કાવીરો હા જોવો ભાઈ જોવો. તો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, બહુ મોટી સરપ્રાઈઝ છે. મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી મને રજા આપો. બાય બાય.